મોર્નિંગ સ્ટુડન્ટ્સ. નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનોમાં મિત્રો થિયરી આપણે પૂરી કરી છે. કેટલા ડાઉટ્સ આવેલા છે એના વિશે વાત કરીએ આપણે. તો પહેલો પ્રશ્ન આવો છે મિત્રો, બેન્ઝીન રિંગ સાથે NHCO એટલે એમાઇડ ગ્રુપ છે મિત્રો. એમાઇડ એનું નાઇટ્રેશન કરો છો સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ની હાજરીમાં આપણે કાઢવાની છે એની મુખ્ય નિપજ. બરાબર, મુખ્ય નિપજ આપણને કઈ મળશે. પણ એની પહેલા એક વસ્તુ જોવો મિત્રો કે સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 ની હાજરીમાં ઇલેક્ટ્રોફાઇલ બનાવશે અને એ ઇલેક્ટ્રોફાઇલ હશે મિત્રો NO2+. શું હશે? NO2+. બરાબર ને? HNO3 નો OH લઈ લે કોણ? H2SO4. બરાબર ને? એટલે NO2+ બચશે. મિત્રો આ NO2+ ક્યાં આગળ એટેક કરશે? તો કે બેન્ઝીન રિંગ ઉપર. પણ મિત્રો બેન્ઝીન રિંગ 2 છે, એમાંથી જ્યાં આગળ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે મળશે ત્યાં આગળ NO2+ એટેક કરી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરશે. શું કરશે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરશે. હવે મિત્રો એમાઇડ ગ્રુપ છે ને એની ખાસિયત જોઈએ આપણે તો મિત્રો એમાઇડ ગ્રુપમાં અહીંયા આગળ કાર્બોનિલ ગ્રુપ છે, આ બેન્ઝીન રિંગ સાથે ઇફેક્ટ કરશે, અને NH ગ્રુપ છે આ બેન્ઝીન રિંગ સાથે ઇફેક્ટ કરશે. બરાબર, બેમાંથી કઈ બેન્ઝીન રિંગ ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે મળશે ત્યાં આગળ NO2+ એટેક કરશે. હવે મિત્રો આ કાર્બોનિલ ગ્રુપ એટલે તમને ખબર છે કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ સિંગલ, ડબલ સિંગલ એટલે કોન્જુગેશન કરે છે આ બેન્ઝીન રિંગ સાથે. બરાબર, અને એમાં પણ કાર્બોનિલની અસર થવાની -M અસર, માઇનસ મેસોમેરિક ઇફેક્ટ. જો આપણે એક્ઝેક્ટ જોઈએ તો પાઈ બંધનું યુગ્મ ઓક્સિજન લઈ જાય તો બેન્ઝીનનું યુગ્મ અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ આવે એટલે આ યુગ્મ અહીંયા પોઝિટિવ ચાર્જ આવે, આ યુગ્મ અહીંયા, છેલ્લે ડબલ બોન્ડનું યુગ્મ પાછું આપી દે. મતલબ બેન્ઝીન રિંગ બાજુથી કાર્બોનિલ છે પોતાના તરફ ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચે છે. એટલે મિત્રો આ બેન્ઝીન રિંગ ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધવાની નહીં પણ ઘટવાની. પણ અહીંયા આગળ તમે જુઓ તો આ બેન્ઝીન રિંગ સાથે NH છે, નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ છે એટલે એ પણ આની સાથે કોન્જુગેશનમાં છે બેન્ઝીન રિંગ સાથે. આ અબંધકારક યુગ્મ અહીંયા, પાઈ બંધનું યુગ્મ અહીંયા આવી જાય, અહીંયા નેગેટિવ ચાર્જ, એ પાછું અહીંયા આવે, પાઈ બંધનું યુગ્મ અહીંયા નેગેટિવ ચાર્જ. બરાબર ને? એ પાછું અહીંયા આવે, પાઈ બંધનું યુગ્મ અહીંયા નેગેટિવ ચાર્જ. તમને ખબર છે કે NH છે એ +M અસર કરશે, પ્લસ મેસોમેરિક અસર કરશે. અને મિત્રો પ્લસ મેસોમેરિક અસરના કારણે મિત્રો એ બેન્ઝીન રિંગના એટલે કે આ બેન્ઝીન રિંગના બે ઓર્થો અને પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે. અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી મિત્રો વધશે. બરાબર, એટલે એક તો ફાઇનલ થઈ ગયું કે ભાઈ આ NO2 એટેક છે આ બેન્ઝીન રિંગ ઉપર નહીં થાય પણ આના ઉપર થશે. બરાબર, એટલે આ બેન્ઝીન રિંગ ઉપર NO2 આવતો તો એ ઓપ્શન તો નહીં આવે, આ ઓપ્શન તો આપણે નથી. બરાબર, હા NH વાળી બેન્ઝીન રિંગ છે એના ઉપર NO2 ગ્રુપ આવે એ હશે. લખાવો બ્રિટાનિયા 50-50 તો થઈ ગયું. બરાબર ને? 50% તો આપણને જવાબ મળી ગયો છે. હવે મિત્રો આ NH ની જેમ +M અસર થાય એમ કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુતઋણતા વધારે એટલે -I અસર પણ થાય. અને -I અસર બેન્ઝીન રિંગની એક્ટિવિટી ઘટાડે, રિએક્ટિવિટી ઘટાડે. બરાબર, પણ તમને ખબર છે -I અસર ડિસ્ટન્સ પર આધારિત છે. જ્યાં ઓછું ડિસ્ટન્સ હોય ત્યાં -I અસર વધારે થાય. બરાબર, +M અસર છે બેન્ઝીન રિંગને એક્ટિવેટ કરશે, -I અસર બેન્ઝીન રિંગને થોડી ડીએક્ટિવેટ કરશે. તો મિત્રો I છે ને -I અસર એ ઓર્થો નજીક છે અને પેરા દૂર છે. એટલે ધ્યાન રાખજો આ -I અસર છે એ બે ઓર્થો પોઝિશનની એક્ટિવિટી થોડી ઘટાડશે.
હું એમ નથી કહેતો કે ઓર્થો પોઝિશન ઉપર વિસ્થાપન નહીં થાય, થશે, પણ ધ્યાન રાખજો આપણને કીધી છે મુખ્ય નિપજ, તો પેરા પોઝિશન ઉપર માઇનસ અસર ઓછી છે, પ્લસ અસર તો ધ્યાન રાખજો ઓર્થો અને પેરા ઉપર સરખી જ થવાની, કોન્જ્યુગેશન છે પૂરું, બરાબર ને? એટલે સૌથી વધારે રિએક્ટિવ પોઝિશન જો આપણે લઈએ ને તો મિત્રો આ બેન્ઝીન રિંગમાં ઓર્થો કરતા પેરાની રિએક્ટિવિટી વધારે છે. પ્લસ એમ અસર ઓર્થો અને પેરા ઉપર સરખી હતી, આ અસર અહીંયા વધારે હતી ઓર્થો ઉપર, અને માટે મિત્રો નાઇટ્રો ગ્રુપ છે અહીંયા આગળ આવશે, બરાબર ને? નિપજ આપણને મળશે એમાં નાઇટ્રો ગ્રુપ અહીંયા આગળ આવશે, આપણો આન્સર આ આવશે, બરાબર? પછી હા કદાચ મળી શકે પણ આ ઓછા પ્રમાણમાં હશે, મુખ્ય નિપજ આપણી એ હશે, બરાબર ને? એક ટાઈપનો સવાલ છે મિત્રો, તમે પણ વિચારી શકો. અહીંયા આગળ એક પ્રક્રિયક તમને આપ્યો છે, આ પણ એમાઇડ છે, કાર્બન ડબલ બંધ O, અહીંયા આગળ છે મિત્રો N, અને N છે એટલે ત્યાં આગળ શું હશે? અબંધકારક યુગ્મ. એટલે આ પણ મિત્રો આ ગ્રુપ પણ આપણી પાસે છે, કેવું છે? એમાઇડ છે. શું છે? એમાઇડ છે. નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ છે. આની મિત્રો Br2 Fe સાથે પ્રક્રિયા કરવાની છે મિત્રો. Br2 Fe અથવા તો Br2 FeCl3, તો આ Br2 માંથી આપણને ઇલેક્ટ્રોફાઇલ મળે, Br+, ઇલેક્ટ્રોફાઇલ મળવાનો Br+. મિત્રો આ Br+ ઇલેક્ટ્રોફાઇલ છે, બેન્ઝીન રિંગ સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરશે. બેન્ઝીન રિંગ 2 છે, બેમાંથી કઈ બેન્ઝીન રિંગ એક્ટિવેટ થવાની હમણાં આપણે જોઈએ પ્રમાણે કાર્બોનિલ તરફની બેન્ઝીન રિંગ એ કાર્બોનિલ -M ઇફેક્ટ કરશે, પણ નાઇટ્રોજનનો અબંધકારક યુગ્મ આ બેન્ઝીન રિંગ સાથે કોન્જ્યુગેશનમાં છે, એ +M અસર કરશે, આ રિંગ એક્ટિવેટ થશે, બરાબર ને? અને એક્ટિવેટ થવાથી બે ઓર્થો પોઝિશન ને એક પેરા પોઝિશન એક્ટિવેટ થાય, બરાબર? અને બે પોઝિશન છે ઓર્થો અને પેરા, એની અંદર જો આપણે સરખામણી કરીએ તો નાઇટ્રોજનની -I અસર પણ થાય, અને -I અસર ઓર્થો પોઝિશન નાઇટ્રોજન થી નજીક હોવાથી વધારે થાય, પેરા ઉપર ઓછી થાય. +M અસર ઓર્થો અને પેરા ઉપર સરખી હતી, ધ્યાન રાખજો. -I અસર અહીંયા વધી ગઈ, એટલે ઓર્થોની રિએક્ટિવિટી છે ને એ પેરા કરતા થોડી ઘટી જાય, બરાબર ને? તો તમને જે ડોમિનેશન થી Br જે મળવાનું ને એ મિત્રો આ બેન્ઝીન રિંગની પેરા પોઝિશન ઉપર મળવાનું. અહીંયા જુઓ તમે તો કે ડીએક્ટિવેટ થયેલી બેન્ઝીન રિંગની પેરા પોઝિશન ઉપર આ નથી. અહીંયા તમે જુઓ છો ડીએક્ટિવેટ થયેલી બેન્ઝીન રિંગની મેટા પોઝિશન ઉપર નથી, બરાબર? મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ છે આ મિત્રો, પણ આપણી પાસે વિકલ્પ આ પણ છે, બરાબર? આ તમે જુઓ, ચાલો એક્ટિવેટ થયેલી બેન્ઝીન રિંગ ઉપર ઓર્થો પોઝિશન મળી શકે નહીં, પણ મુખ્ય નહીં, બરાબર? એક્ટિવેટ થયેલી બેન્ઝીન રિંગની પેરા પોઝિશન ઉપર આ નહીં હોય, મુખ્ય નહીં હોય, આ પણ મુખ્ય નહીં હોય, પણ હા એક્ટિવેટ થયેલી બેન્ઝીન રિંગ છે એની પેરા પોઝિશન ઉપર બ્રોમિન, આ છે આપણો આન્સર, બરાબર છે? ઓકે, તો આ ટાઈપના મિત્રો પ્રશ્નો આવેલા છે, ધ્યાન રાખજો. આ ટાઈપના પ્રશ્નો પૂછાયેલા છે. એના પછી જુઓ મિત્રો કેટલાક સવાલ. તમને એનિલિન આપ્યું છે, એની NaNO2 વત્તા HCl એટલે HNO2 સાથે પ્રક્રિયા કરીએ છીએ નીચા તાપમાને, બરાબર? એ મળે છે. એની પ્રક્રિયા મિત્રો પેરામિથોક્સી NN ડાયમિથાઇલ એનિલિન સાથે કરીએ છીએ, B મળે છે. B નિપજ કઈ? બરાબર, B નિપજ કઈ હશે? તો મિત્રો આ તો ડાયઝોટાઇઝેશન થઈ ગયું. આ ડાયઝોટાઇઝેશન, અને મિત્રો ડાયઝોટાઇઝેશન થાય એટલે એનિલિન નું રૂપાંતર શેમાં થવાનું? ડાયએઝો ગ્રુપમાં બેન્ઝીન રિંગ સાથે N2+ Cl-, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર. મિત્રો આ ડાયએઝો ગ્રુપ ઉપર N2+ છે એટલે આ આપણું બની જવાનું ઇલેક્ટ્રોફાઇલ. શું બની જવાનું? ઇલેક્ટ્રોફાઇલ. એની પ્રક્રિયા મિત્રો NN ડાયમિથાઇલ એનિલિન સાથે કરીએ છીએ આપણે, હા પેરામિથોક્સી છે, બરાબર?
તો આ ઇલેક્ટ્રોફાઇલ છે એની પ્રક્રિયા આ બેન્ઝીન રિંગ સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થવાની. પણ બેન્ઝીન રિંગમાં કઈ પોઝિશન એક્ટિવેટ હશે અથવા તો ક્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હશે ત્યાં N2+ છે એટેક કરવાનું. ત્યાં N2+ છે તે એટેક કરવાનું. ફરી પાછું આપણે એનો એ જ કન્સેપ્ટ વાપરીએ છીએ, ધ્યાન રાખજો. NN ડાયમિથાઇલ નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ છે, બેન્ઝીન રિંગ તરફ ધકેલે +M અસર થાય. બરાબર. અહીંયા આગળ OMe છે, એમાં ઓક્સિજન પાસે અબંધકારક યુગ્મ છે, બેન્ઝીન રિંગ તરફ ધકેલે +M અસર થાય. આમાં તો મિત્રો બંને +M અસર કરનારા ગ્રુપ થઈ ગયા. બરાબર. આ પણ એક્ટિવેટ કરે, આ પણ એક્ટિવેટ કરે. બરાબર. આ પણ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ થાય, આ પણ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ થાય. પણ આની પેરા પોઝિશન ભરાયેલી છે, આની પણ પેરા પોઝિશન ભરાયેલી છે. બરાબર. તો આ પણ એના ઓર્થો પોઝિશન ઉપર ગ્રુપને દાખલ કરી શકે, આ પણ ઓર્થો પોઝિશન ઉપર દાખલ કરી શકે. પણ +M અસરનો ઓર્ડર જો આપણે જોઈએ, +M અસર ની જો આપણે વાત કરીએ તો કે NMe ટ્વાઇસ છે ને એની +M અસર OMe કરતા વધારે છે. મિથોક્સી ગ્રુપની પણ સારી એવી છે, પણ NMe ટ્વાઇસ NN ડાયમિથાઇલ અમાઇન હોય એની +M અસર વધારે હોય. એટલે વધુ M અસર કોણ કરવાનું છે તો કે ડાયમિથાઇલ અમાઇન. બરાબર ને. તો વધુ એક્ટિવેટ કયું સ્થાન થવાનું તો કે બેન્ઝીન રિંગની NN ડાયમિથાઇલ અમાઇન થી ઓર્થો પોઝિશન હોય તે. બરાબર ને. અહીંયા નહીં આવે એમ નહીં કહીએ, આની પણ M અસર છે, અહીંયા પણ ઓર્થો પોઝિશન એક્ટિવેટ થયેલી છે, પણ આ પોઝિશન વધુ એક્ટિવેટ થયેલી છે. તો આ જે આપણું ડાયઝો ગ્રુપ છે અહીંયા એટેક કરશે. બરાબર ને. તો પહેલી નિપજ જોવો છે તો કે OMe થી ઓર્થો પોઝિશન ઉપર. આ મિત્રો આપણી મુખ્ય નિપજ નહીં હોય. બરાબર ને. મુખ્ય નિપજ હોવી જોઈએ, નહીં હોય. બરાબર. પછી જુઓ છે NMe ટ્વાઇસ થી ઓર્થો પોઝિશન ઉપર આ હશે. ડાયઝો ગ્રુપ, બેન્ઝીન ડાયઝો ગ્રુપ લાગુ પડી ગયું. પછી તમે જુઓ છે તો કે NMe ટ્વાઇસ નું વિસ્થાપન ડાયઝો વડે કરેલું છે, અથવા આનું ડાયઝોટાઇઝેશન ના, આ તો કેવો છે 3 અમાઇન છે. આનું ડાયઝોટાઇઝેશન થાય તો આ રીતે જોડાય ને આની પેરા પોઝિશન ઉપર. બરાબર. ઓકે. આનું 3 અમાઇન છે એટલે આનું ડાયઝોટાઇઝેશન તો થવાનું નથી. બરાબર. એનું થયું હોય તો એનિલિન સાથે કપલિંગ કરે, એટલે આ પણ નથી. બરાબર. અહીંયા આગળ તમે જોઈ શકો છો NMe ટ્વાઇસ છે એની ઓર્થો પોઝિશન ઉપર છે, પણ N ટ્રિપલ બંધ N છે ના. કપલિંગ થયા પછી ટ્રિપલ બંધ નહીં રહે, શું થઈ જશે? ડબલ બંધ. ટ્રિપલ બંધ હોય તો નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવે. બરાબર. પણ કપલિંગ ના અંતે તો ટ્રિપલ બંધ રહેવાનો નથી, આ નિપજ પણ નથી. આપણો આન્સર આવશે બી. NMe ટ્વાઇસ ની ઓર્થો પોઝિશન ઉપર કપલિંગ થવાનું. બરાબર. કપલિંગ રિએક્શન છે. બરાબર. એના પછી જુઓ જે નીચેની પ્રક્રિયાથી મળતી મુખ્ય નિપજ કઈ છે. તમને NN ડાયમિથાઇલ એનિલિન આપ્યો છે. આની પ્રક્રિયા તમારે મિત્રો HNO2 સાથે કરવાની છે, નાઇટ્રસ એસિડ સાથે 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને. તમારે શોધવાની છે મુખ્ય નિપજ. નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા મિત્રો પ્રાથમિક એમાઇન સાથે થાય તો ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર મળે. દ્વિતીયક અમાઇન સાથે થાય તો નાઇટ્રોસો નિપજ મળે. બરાબર. તૃતીયક અમાઇન સાથે પ્રક્રિયા થાય તો આ તૃતીયક અમાઇનનો નાઇટ્રોજન છે એ નાઇટ્રસ એસિડ સાથે સરળતાથી પ્રક્રિયા નહીં કરે. બરાબર. પણ તમે એક વસ્તુ જુઓ, આ નાઇટ્રસ એસિડ છે એમાંથી આપણને મળવાનું છે NO+. શું મળવાનું? NO+. અને એ છે મિત્રો આપણો ઇલેક્ટ્રોફાઇલ. એ શું છે આપણું? ઇલેક્ટ્રોફાઇલ. ઓકે. નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ છે. બરાબર ને. એ ઇલેક્ટ્રોફાઇલ, ધ્યાન રાખજો, નાઇટ્રોજન ઉપર પણ એટેક કરી શકે, બેન્ઝીન રિંગ ઉપર પણ કરી શકે. પણ નાઇટ્રોજનનું અબંધકારક યુગ્મ રેઝોનન્સમાં વપરાય તો પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે.
તો આ NO પ્લસ ગ્રુપ છે મિત્રો નાઇટ્રોજન સાથે પણ લાગી શકે, બેન્ઝીન રિંગની પેરા પોઝિશન ઓર્થો ઉપર લાગી શકે, પણ ઓર્થો ઉપર N ની માઇનસ અસર થાય. અહીંયા માઇનસ આ અસર ઓછી, પ્લસ M અસર ઓર્થો પેરા ઉપર સરખી છે. બરાબર ને? તો આ NO પ્લસ ધ્યાન રાખજો, નાઇટ્રોજન સાથે જોડાવાના બદલે કોની સાથે? બેન્ઝીન રિંગ સાથે જોડાશે. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે છે, અને નાઇટ્રોજન પર અબંધકારક યુગ્મ છે. તો મિત્રો આ NO પ્લસ છે એ બેન્ઝીન રિંગની પેરા પોઝિશન ઉપર જોડાઈ જશે. ક્યાં જોડાઈ જશે? પેરા પોઝિશન ઉપર જોડાઈ જશે. બરાબર ને? એટલે પેરા નાઇટ્રોસો NN ડાયમિથાઇલ એનિલિન મળશે આપણને. ઓર્થો ઉપર ન મળે એવું ને મળી શકે, પણ મુખ્ય નિપજ તરીકે પેરા હશે. બરાબર ને? હે ને? તૃતીયક એમાઇન નો દ્વિતીયક એમાઇન થઈ જાય મિથાઇલ પેરા ઉપર, આ તો નહીં મળે તમને, આ નહીં મળે. બરાબર ને? ખ્યાલ છે? દ્વિતીયક હોત તો થઈ શકે હતા, પણ બેન્ઝીન રિંગ છે તો બેન્ઝીન રિંગ સાથે જ નાઇટ્રોસો ગ્રુપ જોડાવાનું. બરાબર ને? એટલે પેરા નાઇટ્રોસો NN ડાયમિથાઇલ એનિલિન છે એ નિપજ આપણને મળશે. આપણો આન્સર આવશે એની અંદર મિત્રો બી. મિત્રો આપણને એક સિરીઝ રિએક્શન આપી છે. એક આ પદાર્થ છે O છે, બેન્ઝીન રિંગ ઉપર બે પ્રોપાઇલ ગ્રુપ રહેલા છે. મિત્રો O ની KMnO4 H+ સાથે પ્રક્રિયા કરતા નિપજ P મળે છે. મતલબ અહીંયા આપણે ઓક્સિડેશન કર્યું. શું કર્યું? ઓક્સિડેશન. બરાબર? અને એને એમોનિયા સાથે ગરમ કરીએ તો Q મળે છે. એને ઓક્સિડેશન કર્યું પછી એમોનિયા સાથે પ્રક્રિયા કરાવી Q મળે. Q ની મિત્રો આપણે બ્રોમિન અને NaOH સાથે પ્રક્રિયા કરીએ તો R મળે છે, એટલે હોફમેન બ્રોમેમાઇડ. બરાબર? ઓકે. Q ને તમે સખત ગરમ કરો તો એક નિપજ S મળે છે. બરાબર? અને એની મિત્રો ઇથાઇલ 2-bromopropanoate સાથે KOH ની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ અને પછી એને એસિડમય કરીએ તો આપણને નિપજ R માંથી શું મળે છે? સોરી, S માંથી શું મળે છે? T મળે છે. તો T નિપજ કઈ હોઈ શકે? ગ્લાયસિન હોઈ શકે, એલેનાઇન હોઈ શકે, વેલાઇન હોઈ શકે, સિરીન હોઈ શકે. આ બધા એમિનો એસિડ છે. બરાબર? બાયોમોલિક્યુલ્સમાં આવી ગયા છે. જો પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ આપણે તો મિત્રો અમારી પાસે કંઈક આવી શરૂઆત થશે. આમ છે. આની મિત્રો KMnO4 in KOH અથવા તો H+ ની હાજરીમાં ઓક્સિડેશન કરો એટલે આલ્કાઇલ સાંકળનું ઓક્સિડેશન થવાનું. અહીંયા બંને જગ્યાએ કાર્બોક્સિલિક ગ્રુપ બની જાય. બાકીના જે કાર્બન શૃંખલાઓ છે એ CO2 સ્વરૂપે કાર્બોક્સિલિક સ્વરૂપે છૂટા પડી જાય. એટલે આપણને ફાઇનલ પ્રોડક્ટ શું મળવાની? અહીંયા આગળ COOH. બરાબર ને? કાર્બન સાંકળ તૂટીને ઓક્સિડેશન થાય, તમને ખબર છે. બરાબર? થેલિક એસિડ મળે આપણને. થેલિક એસિડ એ જ આપણી પ્રોડક્ટ P થવાની. બરાબર? તમને ખબર છે સાંકળ તૂટીને ઓક્સિડેશન થાય, જરૂર પડે તો થોડું હીટ કરો, ગરમ કરવાનું. Q ની પ્રક્રિયા હવે તમારે કરવાની છે મિત્રો. P મળે, P ની એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ, NH3 સાથે પ્રક્રિયા કરો અને હીટ કરો. બરાબર? એમોનિયા સાથે ગરમ કરો એટલે પહેલા તો એ NH4+ બનશે, NH4+ બનશે, એટલે એક પ્રોડક્ટ આપણને મળશે. આવી ધ્યાન રાખશું. COO- NH4+ આમ થશે. બરાબર ને? પણ આને તમે હીટ કરો છો મિત્રો. હીટ કરો એટલે શું થવાનું? તો કે પાણી ઉડી જાય, -H2O થાય. શું મળવાનું તમને? તો કે બેન્ઝીન રિંગ સાથે અહીંયા લઈ લો છો મિત્રો. આને તમે હીટ કરો, આને તમે હીટ કરો છો તો હીટ કરો તો શું મળવાનું? બેન્ઝીન રિંગ સાથે આવું કંઈક મળશે આપણને. CONH2. બરાબર? અને એ પ્રોડક્ટને શું કીધું તમે ખબર? Q કીધું. આ પ્રોડક્ટ આપણી છે Q. એમોનિયા સાથે એને ગરમ કર્યો છે એટલે પેલા એમોનિયમ ક્ષાર મળશે, હીટ કરો એટલે એમાઇડ મળશે, થેલેમાઇડ. અને આપણે થેલેમાઇડ કહીએ છીએ એટલે આપણને Q મળ્યું.
બરાબર, ઓકે. હવે તમને શું કીધું તો કે ક્યુ ની Br2NaOH સાથે આ આપણો ક્યુ છે, આની પ્રક્રિયા Br2NaOH સાથે એટલે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા થઈ. હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા થઈ. ગરમ કરો એટલે કાર્બોનિલ ગ્રુપ દૂર થઈ જાય. તમને શું મળશે તો કે આ રીતે મળશે. બેન્ઝીન રિંગ ઉપર NH2 આવી નિપજ મળશે તમને. અને મિત્રો એ નિપજ છે ક્યુ ની હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા કરી એટલે R મળશે. આ આપણને મળી ગયો R. સિરીઝ રિએક્શન છે. હવે પછી શું કીધું તો કે ક્યુ ને સખત ગરમ કરો આને તો આપણને S મળે છે. આ ક્યુ થી સ્ટાર્ટ કરીએ, આને સખત ગરમ કરીએ તો યાદ કરો થેલેમાઇડ મળે. ગ્રાફિયલ થેલેમાઇડમાં આવી ગયું છે, બરાબર. NH2 અને NH2 માંથી એક એમોનિયા દૂર થાય અને આપણને નિપજ મળે મિત્રો આવી કંઈક. અહીંયા આગળ CO, અહીંયા આગળ CO, પછી NH આવી જશે, બરાબર. CO, CO, પછી NH, બરાબર. થેલેમાઇડ મળે. ક્યુ ને સખત ગરમ કરતા એમોનિયા દૂર થશે, નિપજ મળશે આપણને S. પછી શું કીધું તો કે એને ઇથાઇલ 2 બ્રોમોપ્રોપેનોઇડ. આની પ્રક્રિયા મારે કરવાની છે મિત્રો ઇથાઇલ 2 બ્રોમોપ્રોપેનોઇડ સાથે. ઇથાઇલ એટલે C2H5, બરાબર ને. પછી પ્રોપેનોઇડ છે એટલે ધ્યાન રાખજો, આમ કરીશ OOC C2H5 અને બ્રોમો આવવાનો છે ક્યાં આગળ. એક કામ કરીએ, એમને આમ કરીએ આપણે, બરાબર ને. CH3 CHBr, પછી COOC2H5 લો એટલે ઇથાઇલ, પછી 1,2 બ્રોમોપ્રોપેનોઇડ, બરાબર. આની પ્રક્રિયા કરાવી આપણે. ફરી બોલું છું, 1, 2, 3 વાળો એસ્ટર છે એટલે પ્રોપેનોઇડ 2 પોઝિશન ઉપર બ્રોમો, અને આ છે C2H5 એટલે ઇથાઇલ. શું છે C2H5, બરાબર. આની સાથે પ્રક્રિયા મિત્રો KOH ની હાજરીમાં કરાવવાની. હવે મિત્રો KO NH છે, સોરી NH છે, રાઈટ. હવે KOH ની હાજરીમાં પ્રક્રિયા કરાવો એટલે અહીંયા કોણ આવી જવાનું K. H ને હટાવીને કોણ આવી જવાનું K. K પ્લસ N માઇનસ. તો થેલેમાઇડ આપણું બની જવાનું ન્યુક્લિયોફાઇલ. આ શું બની જવાનું ન્યુક્લિયોફાઇલ. ફરી બોલું છું, ઇથાઇલ 2 બ્રોમોપ્રોપેનોઇડ ની KOH સાથે પ્રક્રિયા તમે કરો એટલે ધ્યાન રાખજો KOH પહેલા તો શું કરશે તો કે થેલેમાઇડ નો NH હતો એ એસિડિક H ને હટાવી લેશે, ત્યાં K પ્લસ આવી જશે, N માઇનસ. શું બને ન્યુક્લિયોફાઇલ. તો આ N માઇનસ એટેક કરશે આ કાર્બન ઉપર, Br ને હટાવશે એટલે છૂટું શું પડે માઇનસ KBr. છૂટું પડવાનું KBr. હવે નિપજ આપણને શું મળશે તો કે ધ્યાન રાખજો બેન્ઝીન રિંગ, બરાબર. પછી એની સાથે જે રીતે હતું એ જ રીતે નાઇટ્રોજન, C ડબલ બંધ O છે ને એ રહેવા દેવાનું, નાઇટ્રોજન, ડબલ બંધ O આમ થશે. આ નાઇટ્રોજન છે મિત્રો આ કાર્બન સાથે જોડાઈ જાય. કઈ પ્રક્રિયા દ્વારા? SN1 પ્રક્રિયા દ્વારા, બરાબર. KOH ની હાજરીમાં પ્રબળ ન્યુક્લિયો SN2 મિકેનિઝમ પ્રમાણે. તો આ છે CH સાથે જોડાઈ જશે, Br છૂટો પડ્યો K પ્લસ સાથે જોડાઈ જશે. બેઝિક માધ્યમમાં અહીંયા આગળ મિત્રો NH હતું એનું શું થઈ જાય N માઇનસ K પ્લસ. ઓકે, ક્લિયર. તો હવે શું થાય બોલો તો કે CH, અહીંયા CH3, પછી આગળ COOC2H5, બરાબર. પણ પાછું તમને એમ કીધું એને એસિડમય કરવું. એસિડમય કરો એટલે મિત્રો એનું થવાનું જળ વિભાજન, બરાબર ને. H પ્લસ ની હાજરીમાં જળ વિભાજન થાય તો મિત્રો જળ વિભાજન ક્યાં ક્યાં આગળથી થઈ શકે તો કે પહેલું આપણું તો એમાઇડ છે, આનું જળ વિભાજન થાય, બરાબર. પાણીનો અહીંયા આગળ H, અહીંયા OH, અહીંયાથી જળ વિભાજન થાય. પાણીનો અહીંયા આગળ H, અહીંયા આગળ OH. તો એક નિપજ આપણને મળવાની, ધ્યાન રાખજો એ નિપજ હું અહીંયા લખું છું. એક નિપજ મળવાની બેન્ઝીન રિંગ ઉપર આમ થવાનું
એક નિપજ આપણને મળશે બેન્ઝીન રિંગ ઉપર COOH COOH થેલિક એસિડ મળશે, પણ એ તો આપણા કોઈ ઓપ્શનમાં છે નહીં. બીજી નિપજ મિત્રો અહીંયા આગળ જળ વિભાજનથી NH2 થઈ ગયો, CH3 આ એસ્ટરનું પણ જળ વિભાજન થાય. એસ્ટરના જળ વિભાજનથી મિત્રો અહીંયા આગળ OH આવશે પાણીનો, અહીંયા આગળ H આવશે. જળ વિભાજન એસ્ટરનું પણ થયું, બે એમાઇડનું પણ થયું, બરાબર ને. તો બીજી એક પ્રોડક્ટ આપણને મળશે CH3 CHNH2 COOH, એટલે આ મળશે CH3 COOH NH2. આ તો આલ્ફા એમિનો એસિડ થઈ ગયો. શું થઈ ગયો? આલ્ફા એમિનો એસિડ. અને R બરાબર શું થયું? મિથાઇલ. R બરાબર મિથાઇલ એટલે મારા ખ્યાલથી એલેનિન આવશે, બરાબર. હજી ત્રીજી નિપજ પણ મળે C2H5OH C2H5OH, બરાબર. તો તમને ટી નિપજ કીધી છે એ મિત્રો આ આપણી થવાની ટી નિપજ. આપણે ટી નિપજ થવાની આ અહીંયા જળ વિભાજનથી મળે તે આ આપણે ટી નિપજ થવાની, બરાબર. ફરી એક વખત બોલું છું, મારી પાસે આવી રીતે 3 કાર્બન ધરાવતી આલ્કાઇલ શૃંખલાવાળો બેન્ઝીન હતો કે MnO4 વડે ઓક્સિડેશન કર્યું. આલ્કાઇલ શૃંખલાનું ઓક્સિડેશન થવાથી થેલિક એસિડ મળ્યો આપણો P. એમોનિયા સાથે પ્રક્રિયા કરી, એમોનિયમ ક્ષાર મળ્યો, વધારે એને ગરમ કર્યું, થેલિમાઇડ મળ્યો Q. એની હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા આપી છે તો આપણને 1,2 ડાયમિનો બેન્ઝીન મળશે, એ આપણો R. પછી Q ને તમારે કરવાનો છે ગરમ, થેલિક એસિડમાંથી થેલિમાઇડ મળશે. એ થેલિમાઇડ છે અને આપણે કીધો S, બરાબર. અને થેલિમાઇડ S છે ને 2 બ્રોમોપ્રોપેનોઇડ સાથે KOH ની હાજરીમાં પ્રક્રિયા કરાવી. પહેલા તો KOH ની હાજરીમાં આ થેલિમાઇડ હતો, એના H ને હટાવીને K+ આવી જવાનું, H ને હટાવીને કોણ આવી જવાનું? K+, બરાબર. ઓકે, પોટેશિયમ થેલિમાઇડ મળશે, એ એક આપણો બની જવાનું ન્યુક્લિયોફાઇલ. એ પ્રક્રિયા કરશે ઇથાઇલ 2 બ્રોમોપ્રોપેનોઇડ સાથે, SL2 મિકેનિઝમ પ્રમાણે એટેક કરે, Br છૂટો પડે, બરાબર ને. KOH ના K+ ને Br- KBr છૂટો પડે, અહીંયા આગળ જોડાઈ જાય N. પછી તમને એમ કીધું એસિડમય બનાવો એટલે જળ વિભાજન થતું હોય, જળ વિભાજન કરવાનું. તો આ બે એમાઇડ ગ્રુપનું જળ વિભાજન થાય, એસ્ટર ગ્રુપનું જળ વિભાજન થાય, થેલિક એસિડ મળે, એલેનાઇન મળે, ઇથેનોલ મળે. તો આપણે ટી નિપજ છે એ મિત્રો એલેનાઇન છે. આપણી ટી નિપજ છે એ કઈ છે મિત્રો? એલેનાઇન. મિત્રો આ સવાલ છે એ એડવાન્સમાં પૂછાઈ ગયેલો છે. એના પછીનો સવાલ જુઓ મિત્રો, તમને એવું કીધું છે કે ભાઈ પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનના મિશ્રણમાંથી પ્રાથમિક અને તૃતીયક અમાઇનના મિશ્રણમાંથી તૃતીયક અમાઇન કોની પ્રક્રિયાથી જુદો પડે? બરાબર, સમજો છો? પ્રાથમિક અને તૃતીયક અમાઇનનું મિશ્રણ છે, એમાંથી તૃતીયક અમાઇન તમારે જુદો પાડવો છે તો કોની પ્રક્રિયા કરશો? આ તો મિત્રો આપણે ડાયઝોટાઇઝેશન વાળો પ્રક્રિયક લીધો, HNO2 બની, બરાબર. તો HNO2 ની જો આપણે વાત કરીએ મિત્રો, તો પ્રાથમિક એમાઇન છે એ ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર આપશે, તૃતીયક અમાઇન નહીં આપે, બરાબર. પ્રક્રિયા હું નથી લખતો, ધ્યાન રાખજો. પ્રાથમિક એમાઇન છે એ ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર આપશે, તૃતીયક એમાઇન નહીં આપે. એટલે આનાથી તમે જુદો પાડી શકો. ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર એક આપશે, એક નહીં આપે, બરાબર છે. ઓકે, એના પછી C6H5SO2Cl. તો મિત્રો આ તો હિન્સબર્ગ પ્રક્રિયક બની ગયો, બેન્ઝીન રિંગ સાથે S ડબલ બંધ O Cl આમ છે. જો આની પ્રક્રિયા મિત્રો પ્રાથમિક એમાઇન સાથે કરીએ, યાદ કરો આપણે પરખવાળી કસોટી કરતા હતા, આની પ્રક્રિયા મિત્રો RNH2 સાથે કરીએ આપણે, તો NH2 નો એટેક સલ્ફર ઉપર, લિવિંગ ગ્રુપ Cl છૂટું પડે. યાદ કરો, સલ્ફોનેમાઇડ નિપજ મળતી હતી આપણને. શું મળતું હતું? સલ્ફોનેમાઇડ નિપજ. એટલે આપણને એક્ઝેક્ટ નિપજ શું મળશે એમાં ખબર? એની અંદર નિપજ આપણને મળવાની કંઈક આવી મિત્રો, C6H5 પછી SO2 NH. આનો એક H જશે, આનો Cl જશે, -HCl, બરાબર. આ તો તમને ખબર છે, એકનું ડાયઝોટાઇઝેશન થી
એઝોનિયમ ક્ષાર મળશે, એકમાં નહીં મળે. આની અંદર તમે જોઈ શકો છો NH સાથે શું આવી જશે? R. બરાબર. પ્રાથમિક એમાઇન હોય તો ધ્યાન રાખજો આ સલ્ફેનામાઇડ સલ્ફોનેમાઇડ નિપજ મળશે. પણ માની લો કે અહીંયા આગળ મેં R3N લીધો તો મિત્રો આ નાઇટ્રોજન પાસે દૂર થવા માટે હાઇડ્રોજન તો છે જ નહીં, હાઇડ્રોજન તો છે જ નહીં. બરાબર. તો સલ્ફોનેમાઇડ નિપજ ન મળે. આપણે વિગત જ જોયું છે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક અમાઇનના અલગીકરણ માટે તો આપણે વાપરતા હતા હિન્સબર્ગ પ્રક્રિયક. આ હિન્સબર્ગ પ્રક્રિયક છે. અહીંયા પ્રક્રિયા નહીં થાય, અહીંયા પ્રક્રિયા થશે. અદ્રાવ્ય સોલ્ટ મળે આપણને. બરાબર. તો આના વડે પણ તમે એનું સેપરેશન કરી શકો. તો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન થઈ ગયું. એકમાં ડાયોઝોનિયમ સોલ્ટ બને, સોલ્ટ અલગ કરી શકવાના તમે, પણ તૃતીયકનો નહીં બને. બરાબર. તો સલ્ફોનેમાઇડ નિપજ પ્રાથમિક આપશે, તૃતીયક નહીં આપે. તો આના વડે પણ કરી શકો. H2SO4 વડે નહીં થાય, કે OH વડે પણ નહીં. બરાબર. H2SO4 વડે તો ધ્યાન રાખજો એમોનિયમ આયન બનવાનું એનું. KOH માં ધ્યાન રાખજો H+ હટાવી દે એનાયન બનવાનું એનું. પણ ટૂંકમાં અલગીકરણ નહીં થઈ શકે એમાં. KOH H+ લઈ શકે. બરાબર. તૃતીયકમાં નહીં હોય, પહેલા મળશે. બરાબર. ઓકે. તો મારા ખ્યાલથી ત્યાં 2 આવશે. ઓકે. એના પછી ચાલો ઇથાઇલ અમાઇન અને ડાયઇથાઇલ અમાઇન ની ઓળખ માટે કઈ ટેસ્ટ કરી શકાય? ઇથાઇલ અમાઇન એટલે મિત્રો C2H5NH2, ડાયઇથાઇલ અમાઇન એટલે C2H5NH, C2H5. બરાબર. એના માટે તમે કઈ ટેસ્ટ કરી શકો? બરાબર. એની સેપરેશન માટે અથવા ઓળખ માટે. ચાલો આની ઓળખ માટે તમે કઈ ટેસ્ટ કરી શકો? મિત્રો આ 10 એમાઇન છે, આ 20 એમાઇન છે. યાદ કરો છે કોની સાથે પ્રક્રિયા કરવાની? તો કે KOH પ્લસ CHCl3 પ્લસ KOH આલ્કોહોલિક લેવાનું. એટલે આપણે એને કીધેલી કાર્બાઇલ એમાઇન કસોટી. મિત્રો પ્રાથમિક એમાઇન હોય આઇસોસાયનાઇડ આપશે, હે ને? આ કસોટી એટલે આપણે શું કહીએ છીએ? કાર્બાઇલ એમાઇન કસોટી. કાર્બાઇલ એમાઇન કસોટી. પ્રાથમિક એમાઇન હોય આઇસોસાયનાઇડ આપશે. દ્વિતીયક એમાઇન પાસે 2 હાઇડ્રોજન તો છે નહીં, કાર્બાઇલ એમાઇન કસોટી નહીં આપે. કાર્બાઇલ એમાઇન કસોટી માટે એમાઇનના નાઇટ્રોજન પાસે ઓછામાં ઓછા 2 હાઇડ્રોજન હોવા જોઈએ. તો આપણો આન્સર મિત્રો આવી શકે એમાં કાર્બાઇલ એમાઇન કસોટી. કાર્બાઇલ એમાઇન ટેસ્ટ ઇથાઇલ એમાઇન આપશે, ડાયઇથાઇલ એમાઇન નહીં આપે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ મિત્રો. પદાર્થ એ C3H9N આ એનું અણુસૂત્ર છે. એને મિત્રો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ હિન્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરતા ઘન ક્ષાર મળે છે. કેવો ક્ષાર મળે છે? ઘન ક્ષાર મળે છે. મતલબ સલ્ફોનેમાઇડ આપ્યું એને. બરાબર. આલ્કલીમાં અદ્રાવ્ય છે ઘન ક્ષાર. તૃતીયક હોય તો પહેલા તો બેન્ઝીન સલ્ફોનેમાઇડ સાથે ઘન ક્ષાર બને જ નહીં. બરાબર ને? તો એક વિકલ્પ તમને આવું આપ્યું હોય, આવું. બરાબર. અને આમ હોય CH3 CH3 CH3, તો આ વિકલ્પ તો નથી. કેમ કે તૃતીયક હોય હિન્સબર્ગ પ્રક્રિયક સાથે ઘન ક્ષાર આવો સલ્ફોનેમાઇડ આપે જ નહીં. બરાબર. કદાચ એક આવો વિકલ્પ તમને આપ્યો હોત, આમ CH3 CH2 CH2 NH2 આમ હોત. બરાબર. તો આ પણ ન હોત. કેમ? કેમ કે બેન્ઝીન સલ્ફોનેમાઇડ સાથે ધ્યાન રાખજો એઝોનિયમ ક્ષાર તો આપે, સોરી સલ્ફોનેમાઇડ અદ્રાવ્ય નિપજ તો આપે, પણ એ મિત્રો KOH માં દ્રાવ્ય થઈ જાય. આનો H+, આનો OH-, -H2O. અને ખ્યાલ આવે છે? N- K+ સોલ્ટ મળશે આપણને. બરાબર ને? જો પ્રાથમિક હોત તો એ KOH માં સોલ્ટ બને એટલે દ્રાવ્ય થઈ જાય. અહીંયા તો તમને કીધું આલ્કલીમાં અદ્રાવ્ય. એટલે મિત્રો પ્રાથમિક એમાઇન પણ નથી. પ્રાથમિક પણ નથી. બરાબર. કદાચ તમને આવો ઓપ્શન આપ્યો હોત કે CH3
NH CH2 CH3 એટલે સમજી ગયા ને 20 અમાઇન આપ્યું હતું અથવા આપણે તો બનાવવું છે બંધારણ ચાલો બરાબર ને તો C3 બની ગયા H9 બની ગયા 6 અને 3 નો બરાબર છે અને N ઓકે જો આવી નિપજ હોત તો મિત્રો દ્વિતીયક અમાઇન પહેલા તો સલ્ફોનેમાઇડ નિપજ આપે અને સલ્ફોનેમાઇડ નિપજ આપે એટલે બનવાનું શું ખબર C6H5SO2 N પછી આગળ એક R ગ્રુપ બીજું R ગ્રુપ આવી નિપજ મળશે તમને બરાબર અહીંયા આગળ નાઇટ્રોજન સાથે H છે ને H નથી એટલે કેવો H માં દ્રાવ્ય થવાનો નથી કેવો H માં દ્રાવ્ય થવાનું નથી આ કેવો H માં દ્રાવ્ય થાય મળે તમને શું C6H5SO2 N માઈનસ પછી આગળ R અને એની સાથે કોણ જોડાઈ જાય K પ્લસ આમ થાય અહીંયા તો H છે નહીં તૃતીયકમાં તૃતીયક સલ્ફોનેમાઇડ મળ્યું દ્વિતીયક થી પ્રાથમિક હોત તો દ્વિતીયક સલ્ફોનેમાઇડ મળે બરાબર અહીંયા તો તૃતીયક સલ્ફોનેમાઇડ મળશે કે OH માં દ્રાવ્ય નહીં થાય એનો મતલબ એ તો આ આપણી પ્રોડક્ટ છે અથવા તો એનું બંધારણ આ છે દ્વિતીયક એમાઇન ઇથાઇલ મિથાઇલ અમાઇન છે શું છે ઇથાઇલ મિથાઇલ એમાઇન છે મિત્રો આ સિવાય પણ ઘણા બધા પ્રશ્નો છે તમને મોકલેલી PDF ની ડિફિકલ્ટી મોકલજો તો હજી હું વધુ ને વધુ કરાવીશ બરાબર ઓકે તો મિત્રો અહીંયા આગળ આપણે અટકીએ છીએ